નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તન્ના સમાચાર। જામનગરથી સમાચાર મળી રહ્યા છે કે રૂપાલા હાય હાયના સૂત્રો શરૂ થતાં જ પોલીસે અટકાયત કરી મામલો ખેંચતાણ સુધી પહોંચ્યો। રૂપાલા હાય હાયના નારા લાગ્યા। જામનગર શહેરમાં વોર્ડ નંબર 5માં રાજપૂત સમાજના મહિયાઓએ રૂપાલા હાય હાયના નારા બોલાવીને ભાજપાની પરિવાર સભામાં હંગામો મચાવ્યા બાદ વોર્ડ નંબર 6માં વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ઉમટેલા રાજપૂત સમાજના બહેનોએ રૂપાલા હાય હાયના નારા લગાવીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે કેટલાક મહિલાઓની કામચલાઉ અટકાયત કરી હતી અને બાદમાં તેઓનો છુટકારો થવા પામ્યો હતો। શહેરમાં વોર્ડ નંબર 6માં વુલન મિલ વિસ્તારમાં ભાજપાની સભા યોજાઈ હતી, જેમાં સ્થાનિક કોર્પોરેટરો તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તારમાં રહેતા રાજપૂત સમાજના મોટી સંખ્યામાં બહેનો આવી પહોંચ્યા હતા અને રૂપાલા હાય હાયના જોરદાર નારા લગાવતા સભાની કામગીરી ખોરવાઈ હતી। ઉપસ્થિત મહિલા પીએસઆઈ અને મહિલા પોલીસ સ્ટાફે બહેનોને શાંત કરવાની કોશિશ કરી હતી, પરંતુ બહેનોનો રોષ શાંત થયો ન હતો। આખરે પોલીસ દ્વારા કેટલાક બહેનોને જીપમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા। આમ જામનગરમાં 2 દિવસના સતત 2 વખત ભાજપાની પ્રચાર સભામાં રાજપૂત સમાજના મહિલાઓનો રોષ જોવા મળ્યો। કરણી સેનાના મહિલા અગ્રણીએ ગઈકાલે જાહેર કર્યું હતું કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાય ત્યાં સુધી દરેક સભામાં આ રીતે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવશે। અહેવાલ અરસલ ખંડેરિયા, તન્ના સમાચાર, જામનગર।